તમે બધા પ્રાઇવેટ લાઈફ જીવો છો અને હું પબ્લિક લાઈફ. કેમ ખબર છે? જો હું પણ પ્રાઇવેટ લાઈફ જીવવા માંડ્યો ને તો એવું ઘણું બધું દબાઈ જશે જે બોલવા જેવું છે. અને અત્યારે વર્તમાનમાં અને ભવિષ્યમાં એ ઘણા બધાને એટલું બધું સહન કરવું પડશે ને જો હું પ્રાઇવેટલી જીવવા માંડ્યો તો. એટલે મને તો ઈશ્વરે જ કીધું છે કે તું પબ્લિકલી આય, તું બોલ તારા શબ્દો, ઉઠાય અવાજ અને લડ. નકર આ કળિયુગના માણસો તને બિલકુલ જીવવા નહીં દે, કારણ કે એમના મનમાં સ્વાર્થ ભરેલો છે, સ્વાર્થ. એમને એમના પરિવાર સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. બીજું કોઈ સારું કામ કરતું હોય તો એને 1% પણ સપોર્ટ નહીં કરવાનો, એટલો બધો સ્વાર્થ ભરેલો છે. અને તો પણ તું પ્રાઇવેટલી લાઈફ જીવીશ તો તારાથી મોટો કામચોર, તારાથી મોટો ડરપોક અને તારાથી મોટો બાયલો મેં નહીં જોયો હોય. મને ઈશ્વર સપનામાં આવીને આવું કીધું હતું, એટલે માટે મારે ઓન ધ ફિલ્ડ આવવું પડે. મને બીક જ નથી કોઈની વાતનું, કંઈ પણ વાતનું, કારણ કે બાપુ ભડકે ને ત્યારે કોઈને કોઈ જરૂર લડકે. મને મજા આવે છે કારણ કે મને ખબર છે બાપુ સાચું બોલે છે અને સાચું બોલવાવાળા આ દુનિયામાં બહુ ઓછા છે. સારું બોલવાવાળા તમને ઘણા બધા મળશે, મૂર્તિમાં માનવાવાળા તમને ઘણા બધા મળશે, પરંતુ ઓલવેઝ બિલીવ ઇન યોર સેલ્ફ, નોટ એની ગોડ, એવા બહુ ઓછા મળશે. કેમ? તમને તમારા ઉપર જરા વિશ્વાસ નથી તો તમે મૂર્તિનો પગે લાગો છો. કરો ને, બિલીવ ઇન યોર સેલ્ફ, ઘણું બધું મળશે જીવનમાં. હું સાચું કહું છું.